અત્યારે આપણે શોપ ઉપર આવી ગયા છીએ અને અમદાવાદ મ્યુનિસિપાલિટી બધી દુકાનોએ સીલ લગાવી ગઈ છે, બરાબર છે. જે રીતે કે તમે જોઈ શકો છો અત્યારે આ સીલ લાગેલું છે, આ પ્રકારનું સીલ લાગેલું છે. વેલકમ બેક ટુ અનધર બ્લોગ. કેમ છો મિત્રો? તો અત્યારે સવારના વાગ્યા છે 8 અને સવારે લગભગ 7 વાગ્યે મારા ઉપર ફોન આવી ગયો. મારા સામે ફૂલવાળો છે, લારી ચલાવે છે, એનો જયેશભાઈ નામ છે એમ. તો ફોન આવ્યો કે ભાઈ રવિ તું ક્યાં છે? મેં કીધું યાર સવારમાં તો ક્યાં ઊંઘ્યો બીજું શું હોય. તો મને કે જલ્દી આય શોપ ઉપર, કેમ કે તઈ શોપ ઉપર સીલ વાગી ગયું છે. તો હું આમ ડરી ગયો પહેલાં તો, શેનું સીલ વાગી ગયું, કોણ મારી? કે મ્યુનિસિપાલિટીવાળા સીલ મારી ગયા. તો કે કેમ મારી ગયા? કે તારા એકલાને નહીં 10 થી 12 દુકાનોને સીલ મારી ગયા છે. તો હવે હું રેડી થઈ ગયો છું નહીં થઈ અને ચા પીવું છું. ચા પીને પછી હવે આપણે શોપ ઉપર જઈએ, જોઈએ શું મેટર છે, કેમ સીલ માર્યું છે, શું કારણ હશે, એ બધું જાણીશું. તો હવે નીકળી અહીંથી. મારી દુકાન પર બતાવું છું. ટેક્સના વાળામાં સીલ માર્યું છે. ભાઈનું કેટલું ટેક્સ બિલ છે ખબર છે? 6,868 રૂપિયા ભર્યા નથી. એટલે આપણે સમજ્યા કે શેના માટે સીલ મારી ગયા છે. મને બોલવા દેશે મારા ભાઈ. તારે એન્કર બનવું હોય તો તું આવી જા, લે બોલી લે. તમે જોઈ શકો છો સલંગ આ દુકાન છે, આગળવાળી દુકાન છે, જેટલી બી દુકાનો છે બધામાં સીલ લાગી છે. અને અહીંયા પણ સીલ લાગી છે. સામે આપણી દુકાન છે ત્યાં પણ સીલ મારી છે, પોસ્ટર મારેલા છે કે. અને સીલ માર્યા ઉપરાંત પણ જો આપણે દુકાન ખોલવાનો પ્રયત્ન કરીએ તો આઈપીસીની કલમ 188 ફોજદારીનો ગુનો આપણને લાગી શકે છે. તો હવે બધા પોતપોતાની રીતે પેમેન્ટનું સેટિંગ કરીને મ્યુનિસિપાલિટીની જે નજીકમાં કચેરી હોય ત્યાં જઈને પછી પેમેન્ટ ભરશે અને પછી શોપ ઓપન થશે. અત્યારે આવી ગયા છે આપણે. ઓહો હો, અહીં તો લાઈન લાગી છે, જબરજસ્ત લાઈન લાગી. ભીડ તો જુઓ કેવી લાગી છે. ઉભરાઈ ગયા. 3 વાગે જોજો સવારે લોકો નોટિસ આપીને આવ્યા છે ને. હા, બપોર સુધી બધા બિચારા જાગશે, થોડી ઉઠીને સીધા પૈસા ભરવા આવશે બધા. કોઈની જોડે હોય ના હોય વ્યવસ્થા કરીને આવે. એટલી પણ લાઈન લાગી છે ને, આ બધા ટેક્સ બિલ ભરવા માટે આવ્યા છે. જેના મરણનું વાત એ કંઈ જ નથી, બધા ટેક્સ બિલવાળા છે, શોપવાળા છે, બધા શોપકીપર છે. સીલ મારી ગયા છે એના માટેની સીલની ભરપાઈ કરવા આવ્યા છે. તો ભરપાઈ એટલે જે આગળનું ટેક્સ બાકી હોય, કોઈને વર્ષનું બાકી છે, કોઈને 2 વર્ષનું બાકી છે. જે અમાઉન્ટ થતી હોય, નાની દુકાન તો એનું અલગ, મોટી દુકાન હોય તો એનું અલગ, ધાબાવાળી હોય તો એનું અલગ, ડબલ માળનું હોય તો અલગ, બધું અલગ અલગ છે. તો બધા અત્યારે લાઈનમાં ઊભા છે. તો ફાઇનલી આપણે ટેક્સ બિલ ભરી દીધું છે. 12,160 રૂપિયા આવ્યું છે. તો જોઈએ હવે શોપ તો ઓપન કરી નાખી, ટેક્સ બિલ પણ ભરી દીધું. હવે આપણે અહીંથી જઈશું શોપ ઉપર, પછી આપણું કંઈક કામ કરીશું દુકાન ઉપર અને કદાચ કોઈ મોબાઈલનું કે કોમ્પ્યુટરનું કામ આવી જશે તે પણ કરીશું. તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ. તો આજનો દિવસ બહુ હાર્ડ રહ્યો. સવારનું મોર્નિંગ તમારી ખરાબ થાય ને, મોર્નિંગ તમારી ખરાબ થાય એટલે સમજો તમારો આખો દિવસ ખરાબ થયો. આજે કંઈક આ રીતની મોર્નિંગ આપણી થઈ હતી. સવારમાં ન્યૂઝ આવ્યા કે ભાઈ સીલ વાગી ગઈ છે, ફટાફટ આવી જાઓ. શેના માટે હતું ખબર નહીં. તો આપણે અહીંયા આવ્યા, ખબર પડી, વાંચ્યું, પછી પૈસાનું સેટિંગ કરીને પછી આપણે આવ્યા અહીંયા મ્યુનિસિપાલિટી કચેરીમાં અને પેમેન્ટ ભરી દીધું અને રિસીપ્ટ પણ આપણને આપી દીધી છે. એકવાર ફરીથી હું તમને બતાવી દઉં. આ કંઈક છે આપણી, બરાબર છે. નીચે ટોટલ રકમ 12,160 રૂપિયા છે. તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને આપણે પે કર્યા. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી નેક્સ્ટ વ્લોગમાં.